ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં સૂર્યદેવ અગનગુડુ બની અને આગ ઓકી રહ્યા છે। તાપમાનનું પારું 42 ડિગ્રીને પાર પહોંચતા બપોરના સમયે માર્ગ ઉપર સ્વયંભૂ સંચારબંધી જેવું માહોલ જોવા મળી રહ્યું છે। વધતી ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા તંત્રએ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોએ બપોરે કામ વગર બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે અપીલ કરાઈ। ત્યારે જાગૃત નાગરિકો હવે પર્યાવરણના રક્ષણ માટે વધુ વૃક્ષો વાવવાની માંગ કરી રહ્યા છે। બજારમાં આપણે નીકળીએ તો આપણું શરીર આખું લાલ ગુમ થઈ જાય છે। શરીરમાં રૂવાડા ઊભા થાય, એટલી અસહ્ય અને ત્રાસજનક ગરમી છે। ગરમીના કારણે લોકો આસપાસનો નજીકનું કોઈ ઠંડા પીણાની દુકાનો હોય કે શેરડીનો કોલો હોય તો ત્યાં જઈને ઊભા રહે છે। લિક્વિડ છે, પાણી વગેરે એ યોગ્ય માત્રામાં દરરોજ પીવામાં આવે। ઉપરાંત વૃક્ષો જે છે એનું જતન કરવામાં આવે, પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે અને વૃક્ષોને આપણે બચાવીએ। વૃક્ષોનું જતન કરીશું તો વૃક્ષો આપણું જતન કરશે।